ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રીનો મેળો। જૂનાગઢના ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળાનો રંગ જામ્યો છે અને આપ જોઈ શકો છો અવિરત પ્રવાહ છે તે લોકોનો વધી રહ્યો છે। ત્યારે જૂનાગઢની અંદર આઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે શિવરાત્રી અને પરિક્રમા દરમિયાન। ત્યારે આ 3 દિવસની અંદર લાખો લોકોએ આ જે અન્નક્ષેત્ર છે તેમાં ભોજન લીધું છે। આના સિવાય અન્ય પણ અન્નક્ષેત્રો છે જે 150 થી વધુ અન્નક્ષેત્રો છે તે ભવનાથ તળેટીમાં મેળા દરમિયાન ધમધમે છે। ત્યારે આપ જોઈ શકો છો ભાવિકો પણ હાલ જે ભોજનની છે તે મજા માણી રહ્યા છે। બીજી તરફ આગળના જે આ દ્રશ્યો બતાડવા માંગીશ કે જે તૈયારીઓ છે આ ભોજન બની રહ્યું છે સ્વાદિષ્ટ ભોજન તે પણ આપ દ્રશ્ય બતાવીશ કે જે સ્વાદિષ્ટ ભોજન અહીં બની રહ્યું છે। રોટલીઓ છે, બીજી તરફ ઢોકળા છે અને હાલ આ જે ભોજન છે તે શ્રદ્ધાળુઓને પીરસવામાં આવે છે। 1-2 દિવસ નહીં પરંતુ 5-5 દિવસ સુધી આ જ રીતના અન્નક્ષેત્રો છે તે આ મેળા દરમિયાન ધમધમી રહ્યા છે અને હાલ મહાશિવરાત્રીના મેળાનો રંગ જામ્યો છે। લોકો ભજન ભોજન અને ભક્તિની મજા માણી રહ્યા છે। અમારું અન્નક્ષેત્ર છેલ્લા 65 વર્ષથી કાર્યરત છે। શિવરાત્રીમાં 5 દિવસ હોય છે અને પરિક્રમામાં 5 દિવસ હોય છે। પરિક્રમામાં જીણાવન મધ્ય હોય છે, બોરદેવી હોય છે, ભવનાથની અંદર હોય છે। 5 દિવસ શિવરાત્રી અને પરિક્રમામાં અમારું 3 ટાઈમ ફૂલ ટાઈમ અમે જમાડીએ છીએ। આજની વાત તમને કરું અહીંની તો આજે અમારે છે મોહનથાળ છે, ગુંદી છે, લાઈવ ખમણ છે, લાઈવ રોટલી છે, દાળ ભાત શાક, બોરિયા મરચા, છાશ, ફૂલ ડીશ હોય છે। એવી રીતે પછી સાંજે ખીચડી હોય છે। સવારે અમે નાસ્તો કરાવીએ છીએ, ગાંઠિયા આપીએ છીએ, મરચા આપીએ છીએ અને ચા આપીએ છીએ। ખાસ કરીને કેટલા લોકોનો ટાર્ગેટ રાખો છો અને પહેલા 2 દિવસમાં પબ્લિક વધી ગઈ હતી એવું કહે? હા, પહેલા દિવસે બપોરે પબ્લિક નહોતી પણ બપોર પછી આ 3 દિવસથી પબ્લિકની અમારા જે ટાર્ગેટ હતું ટાર્ગેટ કરતા વધારે પબ્લિક છે। અમને એવું હતું પબ્લિક ઓછી થાય પણ પબ્લિક ઓછી થવાની જગ્યાએ પબ્લિક વધી છે। એટલે એટલું આપણું આ સનાતન ધર્મને લોકો આગળ લઈ જાય છે કે ભલે કષ્ટ થોડુંક પડે, ભલે થોડુંક હાલવું પડે પણ શિવરાત્રીનો મેળો કરવા જવું છે। અમારી ટીમ છે 350 થી 400 માણસની અમારી ટીમ છે। એમાં 100-125 લેડીઝ હોય છે અને બધા સ્વ ખર્ચે આવે છે અને સ્વ ખર્ચે જાય છે। અમારે 1961 થી અન્નક્ષેત્ર કાર્યરત છે। એમાં દિન પ્રતિદિન અમે પ્રગતિ કરતા જાય છે। જે જાત્રાળુઓને અમે કેમ વધારે આઈટમ ખવડાવીએ કે અમારો પ્રયાસ હોય છે। અહીંયા આ મેળો હું કેટલી વાર આવતો રહેતો હોઉં અને આ ભોજન ને ભક્તિનો મેળો છે। અહીંયા આપણે ખોડિયાર રાસ મંડળમાં અત્યારે ભાઈ ઇન્ટરવ્યુ છે। અહીંયા ઘર જેવું છે, જમાડે છે, બહુ પ્રેમથી જમાડે અને જમાડવામાં કાંઈ ના ઘટે। મેળામાં બધાય આવજો, લાભ લીધા જેવો છે અને કાંઈ ઘટે નહીં। રોજે જુદા જુદા કલાકારોના ડાયરા હોય છે, પછી અલગ અલગ બીજા કલાકારો આવતા રહેતા હોય, કેટલા અહીંયા માણસો આવે તો ખાસ આપ બધા એકવાર લાભ લેજો। આ વખતે મિની કુંભનો દરો જોશો કેવી વ્યવસ્થા વ્યવસ્થા હું કહું તો ભાઈ કેટલી વાર હું મેળામાં આવેલો છું પણ આ વર્ષ જેવી વ્યવસ્થા એક વાર મેં જોયેલી નથી આટલા વર્ષમાં। બહુ સરસ વ્યવસ્થા છે। અમે દર વર્ષે આ શિવરાત્રીના મેળામાં આવીએ છીએ પણ આ વખતે જેવું આ રીતનું બધું છે આયોજન એવું ક્યારેય હોતું નથી। આ વખતે બહુ બધાએ લાભ લીધો જેવો છે એમ। ખાસ કરીને ભોજનનો મેળો કહેવાય છે, કેવી વ્યવસ્થા અહીંયા? ના, બહુ મસ્ત વ્યવસ્થા છે અને ભોજન તો બધે તમે જ્યાં પ્રસાદ લ્યો ને ત્યાં કુદરતી હવે શિવજીનો પ્રભાવ કયો તો એ જે સમજો એમ કે કુદરતી આ ઘર જેવું છે આપણને અહીંયા ભોજન પ્રસાદ મળે છે એમ। ખાસ આ મહાશિવરાત્રીના મેળામાં દરેક અચૂક બધા લોકોએ આવવું જોઈએ।